આજે આપણે પ્રસાદ બનાવીશું. એકવાર મારી રીતે તમે ટ્રાય કરીને જોજો. આ પ્રસાદ દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. એકવાર આવી રીતે ટ્રાય કરજો. પ્રસાદ બહુ જ સરસ બને છે અને દેખાવમાં પણ બહુ સરસ લાગે છે. તો સૌ પહેલાં આપણે રવો લેવાનો છે, સૂજી. 600 ગ્રામ રવામાં આપણે 300 ગ્રામથી વધારે આપણે ઘી એડ કરવાનું છે અને ધીમા તાપે શેકતું જવાનું છે. સાવ ધીમા તાપે જ શેકવાનું છે. ધીમા તાપે શેકશું એટલે આપણો જે શીરો બનશે પ્રસાદનો એ એકદમ સરસ ટેસ્ટી બનશે અને ચીકણો પણ નહીં રહે. હવે એક સાઈડ આપણે દૂધ લેવાનું છે, જે અમૂલ દૂધ આવે છે ફૂલ ફેટવાળું એ લેવાનું છે. 2 થેલી જેટલું આપણે લેવાનું છે. અમૂલ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. એને ગરમ કરી લઈશું અને શીરાને પણ શેકતા જશું, જે લોટ છે એને. હવે દૂધ તમે ઓછું પણ લઈ શકો છો. થોડું ઓછું દૂધ લેવાથી એકદમ ફટાફટથી જામી જશે શીરો અને ડાયરેક્ટ તમારે છૂટો જેવો શીરો જોતો હોય આપણે પ્રસાદમાં એવો થઈ જશે. અને અત્યારે મારે એકદમ સરસ 2 કલરમાં બનાવવાનો છે એટલે હું દૂધ થોડુંક વધારે જ લઈશ. તો શેકાઈ ગયો છે લોટ. હવે એમાં આપણે ગરમ દૂધ એડ કરી દેવાનું છે. સાવ લોટ ધીમા તાપે જ શેકવાનો છે અને પછી જ આપણે દૂધ એડ કરવાનું છે. જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે એકદમ હળવો થઈ જશે. હવે એમાં આપણે જો 600 ગ્રામ જેટલી લોટ છે તો એમાં આપણે 500 ગ્રામથી થોડીક ઓછી એટલી ખાંડ એડ કરીશું. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને ખાંડની જગ્યાએ સાકર પણ એડ કરી શકો છો. આવી રીતે એકદમ સરસ હલાવી દેવાનું. દૂધ અને પછી જે રવાનો લોટ છે એને એકદમ સરસ ચડવા દેવાનો છે. ખાંડ પણ એકદમ સરસ ઓગળી જાય એટલે હલાવતું રહેવાનું છે. અત્યારે ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. ધીમો તાપ કરી અને એલચી જાયફળ મેં અંદર મિક્સ કરી દીધું છે આવી રીતે. અને સાવ ધીમે ધીમે હલાવતું રહેવાનું છે. નીચે ચોંટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એલચી જાયફળ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો. અડધી ચમચી એલચી, અડધી ચમચી જાયફળનો પાવડર બે મિક્સ કરી ખાંડી લેવાનું અને પછી આમાં એડ કરી દેવાનું. મારે એ વિડીયો સ્કીપ થઈ ગયો છે. અને આવી રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું. હવે આપણે ડબલ કલર કરવાનો છે એટલે આપણે ડબલ ભાગ કરી લઈશું શીરાને. અડધો જે શીરો છે એ આપણે એક વાસણમાં અલગ કરી લઈશું. આવી રીતે ધીમો ધીમો તાપ જ રાખી દેવાનો છે અને પછી રવાને ચડવા દેવાનું અને હલાવતું રહેવાનું. ઘણી વખત ઓછું આપણે દૂધ એડ કરવાથી અને ફટાફટથી જામી જાય તો સહેજ રવો કાચો હોય એવો સ્વાદ આવે છે. અને દૂધ થોડું વધારે નાખવાથી અને પછી ખૂબ એને રવાને ચડવા દેવી તો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અને એમાંય દૂધ વધારે બળે તો એ જેમ આપણે કેમ માવાનો સ્વાદ હોય એવો ફ્લેવર આવે છે. ધીમે ધીમે આવી રીતે ચડવા દેવાનું છે હજી. હવે એક વાસણમાં આપણે અડધો શીરો જે છે એ કાઢી લેશું. અત્યારે આપણે 2 કલર કરવાના છે તો 2 ભાગ કરવી છે. જો 3 કલર કરવાનો હોય તો 3 ભાગ કરી લેવાના. જે શીરો આપણે બનાવી છે એ પહેલાં બનાવી જ લેવાનો અને પછી 3 ભાગ કરી લેવાના. તાત્કાલિક ઉપયોગ કરવા માટે તમે થોડું દૂધ ઓછું કરી અને ફટાફટથી કોરો કરી શકો છો. અને અત્યારે આપણે થોડી વાર એને ઠરવા દઈશું અને પછી એકદમ સરસ જ્યારે પ્રસાદમાં લઈ જઈશું તો સારો રહેશે. એટલા માટે અમે સીધ ઢીલો જ રાખેલો છે. પણ તોય આના પીસ પણ બહુ સરસ બનશે. હવે 2 ભાગ આપણે અલગ કરી લીધા છે. અડધો શીરો મેં અંદર જ રહેવા દીધો છે અને અડધો શીરો કાઢી લીધો છે. એમાં આપણે કલર એડ કરીશું. કલરને મેં છે ને પહેલાં દૂધ હોય એમાં ઓરેન્જ કલર આવી રીતે પલાળી દીધો છે, જે ફૂડ કલર આવે છે, અને પછી અંદર મિક્સ કરી દીધું છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કલર જ્યારે એડ કરવી ત્યારે દૂધ વધારે પ્રમાણમાં નથી નાખવાનું અને ઓછું પણ નથી નાખવાનું. અડધી વાટકી જેટલું લઈ લેવાનું. જો અત્યારે દૂધ વધારે પડશે તો શીરો આપણો જામશે નહીં. આવી રીતે હલાવતું રહેવાનું અને ગેસ ચાલુ જ રાખવાનો છે. હવે બીજી એક તમને વાત કહીશ કે આ જે શીરો બનાવી છે તો આપણે અંદર તો ઘી એડ કરેલું જ છે પણ ઉપરથી થોડું પણ એડ કરવાનું છે કલર નાખ્યા પછી, જેથી કરીને કલર એકદમ સરસ છે. એનો કલર આપણે એડ કરેલો છે એનો એકદમ સરસ આમ લુક સરસ આવે એટલા માટે ઉપરથી જ થોડું ઘી એડ કરવાનું છે. એની શાઇનિંગ જે આપણે ચમક આવે છે એ શીરામાં વધારે સારી આવે એટલા માટે.
કલર એડ કરી અને આવી રીતે ચેડવી લેવાનું અને પછી છેલ્લે જ આપણે ઘી એડ કરવાનું. આવી રીતે છેલ્લે ઘી એડ કરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને એનો લુક પણ દેખાવમાં પણ બહુ સરસ લાગશે. જે આપણે કલર એડ કરેલો હોય એનો કલર એકદમ સરસ લાગશે એટલા માટે. હવે બંનેને એકદમ સરસ ચડવા દેવાનું. અત્યારે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, ફૂલ નથી કરવાનો. હવે આપણે આમાં રોઝ એસેન્સ આવે છે એ એડ કરવાનું છે. આનાથી ફ્લેવર એકદમ સરસ આવશે. ખબર જ નહીં પડે કે આ શેનો શીરો જમવી છે, પ્રસાદ શેનો છે એ જ નહીં ખબર પડે. એકદમ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. ટેસ્ટ એકદમ સરસ રોઝ જેવો આવશે. હવે એસેન્સને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ધીમા તાપે સાવ એકદમ સરસ ધીમે ધીમે નીચે ચોટે નહીં એવી રીતે હલાવતું રહેવાનું છે. હવે કોઈ પણ મોટું વાસણ હોય એમાં આપણે નીચેની સાઈડમાં મેં અત્યારે ત્રાસ લીધો છે, એના નીચે ઘી લગાવી દીધું છે. ફરતી બધી બાજુ ઘી લગાવવાનું છે, જેથી કરીને આપણે જ્યારે શીરાને પ્રસાદમાં આપી ત્યારે નીચે ચોટે નહીં એટલા માટે. હવે જે શીરો બનાવેલો છે પ્રસાદનો એ અંદર આપણે આવી રીતે લગાવી દેવાનો છે સરખો એકદમ, અને થોડી વાર માટે રહેવા દેવાનો છે. અને પછી જે આપણે બાકી રહેલો હતો શીરો એક સાઈડ કાઢેલો હતો એ લેવાનો છે, અને એ જ કઢાઈમાં આપણે પાછો શીરો જે સાઈડ છે એ સાઈડ બધો જ અંદર મિક્સ કરી દેવાનો છે. આમાં આપણે ગ્રીન કલર લેવાનો છે, દૂધમાં મિક્સ કરેલો છે એ પણ, અને એમાં જે આપણે શીરો રાખેલો છે પહેલાં કાઢીને અલગ કરેલો હતો એ અંદર મિક્સ કરી દેવાનો છે. અને આવી રીતે જો મેં પહેલી વખત તમને બતાવેલું એવી જ રીતે આમાં પણ એસેન્સ અને ઘી નાખી અને ચેડવી લીધેલો છે. જે આપણે ઓરેન્જ કલર કરેલો છે એ જ આપણે ગ્રીન કલર પણ એવી જ રીતે કરવાનો છે. એને પણ સરખું બધું મિક્સ કરી દેવાનું અને હલાવી દેવાનું. પહેલો જે ઓરેન્જ કલરમાં આપણે ઉપરથી ઘી અને એસેન્સ એડ કરેલું હતું એવી જ રીતે આમાં મેં ગ્રીન કલરમાં એડ કરી દીધું છે. બાકી રહેલો શીરો હતો એ એડ કરેલો છે અને ઘી અને એસેન્સ એડ કરી દીધું છે, અને પછી આવી રીતે હલાવી લેવાનું છે બધું સરસ એકદમ ચડી જાય ત્યાં માટે. તાપ અત્યારે સાવ ધીમું જ રાખવાનું આપણે. આવી રીતે હલાવી અને પછી જે આપણે ઓરેન્જ કલર કરેલો છે એના ઉપર એને લેયર કરી દઈશું. તો અત્યારે આપણે 2 કલરનો બનાવેલો છે. જો તમારે 3 કલરનો બનાવવાનો હોય તો આ જ રીતે બીજો કોઈ પણ કલર તમારે કરવાનો હોય તો એને પછી આ જે 2 કલરમાં આપણે પ્રોસેસ કરેલી છે એ જ પ્રોસેસ તમે ત્રીજા કલરમાં કરી અને એના ઉપર આવી રીતે ઠંડુ થઈ ગયા પછી બીજો કલર કે ત્રીજો કલર તમે રાખી શકો છો. તો પ્રસાદ દેખાવમાં પણ બહુ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. હવે આવી રીતે છૂટો છૂટો પહેલાં નાખી દેવાનો, અલગ અલગ રાખી દેવાનો બધી બાજુ, અને પછી સરખો એકદમ 2 લેયર કરી દેવાની. તમે જોઈ શકો છો મેં છૂટો છૂટો બધી બાજુ લેયર કરેલી છે, અને પછી હવે એકદમ સરસ કરી દઈશું આપણે બધી બાજુ. તાવેથાથીને જે આપણે આગળ છે એનાથીને જ કરી દેવાનું છે. હવે ડબલ લેયર કર્યા પછી આપણે એને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. હવે આપણને મનગમતા ફ્રૂટ હોય એને ઝીણા ઝીણા સમારી લેવાના અને આના ઉપર બધાય મિક્સ કરી દેવાના. ઝીણા ઝીણા અલગ અલગ કટિંગ કરી લેવાના. કટિંગ કરી અને આના ઉપર ફરતા ફરતા લગાવી દેવાના. તમે ડ્રાયફ્રૂટ પણ ઉપયોગ કરી શકો છો. મેં કેળા, સફરજન, ચીકુ એ બધું ઝીણું ઝીણું સમારી લીધું હતું અને પછી એના ઉપર આવી રીતે લેયર કરી લીધી હતી. હવે ત્રીજી લેયર આપણે એના પર ગળિયા મમરા આવે એ લગાવી દીધી છે. તો તૈયાર થઈ ગયું છે એકદમ સરસ ટેસ્ટી અને સરસ દેખાવમાં એવું પ્રસાદ.